નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોની અંદર। તો ગુજરાતના દરેક સમાચાર આજના વિશે વાત કરીએ તે પહેલા મિત્રો તમને જણાવી દે વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરીને આજના દરેક સમાચાર તમને મળી જાય અને ગુજરાતના રોજના સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો અયોધ્યા રામ મંદિરનું ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે 22 જાન્યુઆરીએ। ત્યારે મંદિરમાં આ 5 વ્યક્તિઓ સૌ પ્રથમ પગલાં પાડશે, જેમાં મિત્રો રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને રામ ભક્તોમાં ભારે ઉત્સાહ અત્યારે દેખાઈ રહ્યો છે, જેને પગલે પ્રાણ પ્રતિષ્ઠા બાદ સૌ પ્રથમ અભિષેક સમયે આ 5 વ્યક્તિઓ ગર્ભગૃહમાં હાજર રહેશે। જેમાં મિત્રો 5 વ્યક્તિઓના નામ સૌ પ્રથમ નામ છે પીએમ મોદી, બીજું નામ છે સીએમ યોગી આદિત્યનાથ, ત્રીજું નામ છે મિત્રો આરએસએસ સંઘના પ્રમુખ મોહન ભાગવત, ચોથું નામ છે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, તેમજ પાંચમું નામ છે મુખ્ય આચાર્ય ગર્ભગૃહમાં ઉપસ્થિત રહેશે। એટલે કે આ 5 વ્યક્તિઓ જે છે તે રામલલ્લાના અભિષેક સમયે ગર્ભગૃહમાં ઉપસ્થિત રહેવાના છે। અને ત્યાર પછી મિત્રો વાત કરીએ તો પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન પડદો પણ બંધ રહેશે અને પહેલા ભગવાન રામને અરીસો બતાવવામાં આવશે, જેમાં રામલલ્લાનો ચહેરો દરેક લોકોને જોવા મળશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલમાં ભાવ ઘટી શકે છે, જ્યાં મિત્રો લોકસભાની ચૂંટણીને પહેલા જનતાને મળી શકે છે મોટી ભેટ અને મોટી રાહત। પેટ્રોલ ડીઝલના ભાવમાં મિત્રો મોટો ઘટાડો થવાની શક્યતા દેખાઈ રહી છે, જેમાં ખાસ પ્રતિ લીટર 10 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે। હજુ મિત્રો કોઈ સત્તાવાર રીતે જાહેરાત તો નથી થઈ, પરંતુ પીએમઓની અંતિમ મંજૂરીની રાહ જોવાઈ રહી છે, કારણ કે લોકસભાની ચૂંટણી નજીક આવતા બની શકે કે સરકાર લોકોને એટલે કે જાહેર જનતાને પેટ્રોલ ડીઝલ ગેસ સિલિન્ડર આવા દરેક જરૂરિયાત જે સામગ્રી છે તેમાં મિત્રો ભાવ ઘટાડો કરીને જનતાનું સારું કામ કરે। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને 25,000 રૂપિયા સુધીની સહાય મળી શકશે। મિત્રો બોટાદ જિલ્લાના ખેડૂત મિત્રોને જણાવવાનું છે કે ખેતીવાડી ખાતાના ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ખરીદી ઉપર નાણાકીય સહાય આપવાની યોજના ઘટક માટે અરજીઓ મેળવવા આ ખેડૂત પોર્ટલ ઉપર તારીખ 29/12/2023 ના રોજ સવારે 10:30 કલાકેથી તારીખ 28/1/2024 સુધી ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે। એટલે કે લગભગ 1 મહિનો આ પોર્ટલ ઉપર તમે ફોર્મ ભરી શકશો। ખાસ મિત્રો વધુમાં આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે જે તે તાલુકાના લક્ષ્યાંકની 110% મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે અરજીઓ ઓનલાઈન થાય તે મુજબ મિત્રો નક્કી થયેલ છે। અને જે મિત્રો ધ્યાને લઈને બોટાદ જિલ્લાના ખેડૂતોએ આ ઘટકોમાં લાભ મેળવવા માંગતા હોય તો આ સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે, કારણ કે વહેલા તે પહેલા જેવું આમાં કંઈક દેખાઈ રહ્યું છે। અને અરજીની નકલ પોતાની પાસે પણ એક રાખવાની છે। અને મિત્રો જે પણ લોકોની અરજીઓ પાસ થશે તેને સનેડો ખરીદવા માટે સરકાર તરફથી સહાય આપવામાં આવશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો લોન માફી અંગે મોટી જાહેરાત ખેડૂતો દ્વારા। મિત્રો વાત કરીએ તો ખેડૂત મિત્રો માટે સૌથી મોટા સમાચાર આપવા છે તમામ ખેડૂતો માટે। આ સમાચાર ખૂબ જ અગત્યના છે। મિત્રો દેવા માફીને લઈને મોટા સમાચાર આવ્યા છે કે મોદી સરકાર 2004ના વર્ષમાં જ્યારે સત્તા ઉપર ગુજરાતમાં આવી ત્યારે એમણે કીધું હતું કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દઈશ, અને મોદી સરકારે આ વચન આપ્યું હતું। અને કહેવાય છે કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું હોય છે। મોદી સરકાર વચન આપે એ વચન ક્યારેય ખોટું નથી જતું, પરંતુ આ વચનનું લક્ષ્ય હજુ સુધી પહોંચ્યું નથી। અને વાત કરીએ ખેડૂતોની આવક બમણી થવાની તો મિત્રો 2022નું સાલ તો જતું રહ્યું, તેને 2 વર્ષ પૂરા થવા આવ્યા, પરંતુ ખેડૂતોની આવક બમણી તો નહીં પરંતુ અડધી જરૂર થઈ ગઈ છે તેવું પણ મિત્રો અમુક ખેડૂતોનું માનવું છે। મિત્રો આ અંગે ખેડૂતો વધારે જાણતા હશે તો ખેડૂત મિત્રો કોમેન્ટ બોક્સમાં તમારો મંતવ્ય લખીને જણાવી દેજો। વાત કરીએ તો દીકરીઓના લગ્ન માટે 35,000 રૂપિયા સુધીની સહાય મળશે। મિત્રો સમાજમાં તમામ ધર્મોની સમાનતા અને સામાજિક સમરસતાને પ્રોત્સાહન આપવા માટે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા મુખ્યમંત્રી સમૂહ લગ્ન આયોજન ચલાવવામાં આવે છે। અને આ અંતર્ગત ચાલુ નાણાકીય વર્ષ 2023 અને 2024 માટે રાજ્ય માટે ટોટલ 1,09,883 લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેમાં મિત્રો સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વારાણસી જિલ્લામાં કુલ 1500 યુગલોના સમૂહ લગ્નમાં શુભ મુહૂર્તમાં જનપ્રતિનિધિઓની હાજરીમાં ભવ્ય કાર્યક્રમ યોજાશે। અને મિત્રો આ ઉપરાંત આ યોજનાનો લાભ રાજ્યના એવા તમામ પરિવારોને મળશે જેમની વાર્ષિક આવક 2 લાખ રૂપિયા સુધીની છે અને છોકરીની ઉંમર 18 વર્ષની અને વરની ઉંમર 21 વર્ષથી વધુ છે। સાથે જ મિત્રો નિરાધાર કન્યાઓ, વિધવાઓ, પુત્રીઓ, વિકલાંગ માતા અને પિતાની પુત્રીઓ, વિકલાંગ કન્યાઓને પણ મિત્રો લગ્ન માટે પ્રાધાન્ય આપવામાં આવશે તેવું મિત્રો કહેવામાં આવ્યું છે। તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દેવા માફી અંગે મોટા સમાચાર જાહેર થયા છે ખેડૂતોના। મિત્રો ગુજરાતમાં ખેડૂતોમાં દેવામાં ડૂબેલા છે અને ખેડૂતોએ 1 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધેલી છે।
મિત્રો ગુજરાતમાં ટોટલ 47.51 લાખ 51 ખેડૂતોએ લોન લીધી છે। દેશના મિત્રો ખેડૂતોની વાત કરીએ તો દેશના 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે। દેશમાં મિત્રો સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતો માથે હોવાનું નોંધાયું છે, કારણ કે રાજસ્થાનના 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધેલી છે અને ખેડૂતોને લોન આપવા ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સાથે જોડાણ છે અને સૌથી આગળ છે। આખા ગુજરાતમાં મિત્રો ખેડૂતોનું દેવું જે છે તે 80,895 કરોડ રૂપિયાનું છે અને ખેડૂતો નજીકની ચૂંટણી આવી રહી છે લોકસભાની, તેથી મિત્રો ખેડૂતો એવી માંગ કરી રહ્યા છે કે ચૂંટણી પહેલા ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે, પરંતુ હજી કોઈ સરકાર તરફથી મિત્રો આવી કોઈ જાહેરાત કરવામાં નથી આવી। જો ભવિષ્યમાં આવી કોઈ જાહેરાત કરવામાં આવશે તો હું તમને સૌપ્રથમ જણાવી આપીશ। તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો। મિત્રો 2 વર્ષ પહેલા મગફળીનું બિયારણ 1000 થી 1200 રૂપિયાનું મળતું હતું, જે મિત્રો આજે ડબલ થઈ ગયું અને 2200 થી લઈને 2400 પહોંચી ગયું છે। તે જ રીતે 2 વર્ષ પહેલા 1 એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે 800 હતા, જેમાં પણ ત્યારે ભાવ વધતા 1200 થઈ ગયા છે। વધુમાં મિત્રો 2 વર્ષ પહેલા પ્રતિ દિવસ ખેતર મજૂરનું એટલે કે દાડિયાનું વેતન 150 થી 200 રૂપિયા હતું, જે મિત્રો આજે વધીને 350 થી 400 રૂપિયા પહોંચી ગયું છે અને રાસાયણિક દવા ખાતરોમાં પણ 2 વર્ષ પહેલા અને આજની તારીખમાં લગભગ 30% વધારો કિંમતમાં થયો છે। આ બધું વધવા છતાં ખેડૂતોની આવક નથી વધી રહી, અમુકની અડધી થઈ ગઈ છે। મિત્રો ખેડૂત દેવાદાર બનતો જાય છે તેનું મુખ્ય કારણ આ જ છે કે મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે અને ખેડૂતોની આવકમાં હજુ કોઈ પણ પ્રકારનો વધારો નથી આવ્યો। આ મુદ્દે મિત્રો આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો છે। તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને 6000 રૂપિયાની સહાય આપવામાં આવશે। મિત્રો મહિલાઓ માટે ખુશખબર આવી રહી છે, કેન્દ્ર સરકાર આપશે 6000 રૂપિયાની સહાય। મિત્રો પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજનામાં પ્રથમ વખત ગર્ભવતી બનનારી અને સ્તનપાન કરાવતી મહિલાઓને નાણાકીય સહાય આપવામાં આવે છે। આ યોજના મિત્રો 1 જાન્યુઆરી 2017ના રોજ શરૂ કરવામાં આવી હતી। તે મિત્રો પ્રધાનમંત્રી ગર્ભાવસ્થા સહાય યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ યોજનાનો હેતુ માતા અને બાળક બંનેની સારી સંભાળ લેવાનો છે। તો મિત્રો જો પ્રથમ વખત ગર્ભવતી બનનારી માતા હોય અથવા તો મહિલા હોય તો મિત્રો તેને આ યોજનાનો લાભ મળશે અને આ યોજનાના ફોર્મ વગેરે ભરીને તે માતૃત્વ વંદના યોજના અંતર્ગત એક બાળકો મિત્રો પ્રથમ વખત ગર્ભવતી બનનારી દરેક મહિલાઓને 6000 રૂપિયા સુધીની સહાય જે છે તે આ યોજનામાં આપવાની રહેશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કોરોના માટે એક નવી ગાઈડલાઈન તૈયાર કરવામાં આવી છે। મિત્રો કર્ણાટકમાં કોરોનાના 430 એક્ટિવ કેસો છે, જેમાંથી 34 JN1ના છે। આ સ્થિતિમાં મિત્રો રાજ્ય સરકારે ગાઈડલાઈન નવી જારી કરી છે, જે મુજબ સંક્રમિત દર્દીઓને 7 દિવસ સુધી આઇસોલેશનમાં રહેવું પડશે। મિત્રો આજથી લગભગ 2 થી 3 વર્ષ પહેલા જે સ્થિતિ હતી કોરોનાને લઈને કે જેને કોરોના પોઝિટિવ આવે તેને આઇસોલેશનમાં રાખવામાં આવતા, તેવી સ્થિતિ ફરી એકવાર સર્જાઈ ગઈ છે કર્ણાટકની અંદર। મિત્રો આ સ્થિતિમાં રાજ્ય સરકારે નવી ગાઈડલાઈનની અંદર કહ્યું છે કે જો કોઈ દર્દી સંક્રમિત સર્જાય તો 7 દિવસ સુધીનું આઇસોલેશન રહેશે, એટલે કે એકલામાં રહેવું પડશે અને જાહેર સ્થળે માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા માટે અપીલ કરવામાં આવી છે અને વૃદ્ધ લોકો અને બીમારીથી પીડિત લોકોને સાવચેતી રૂપે વેક્સિન લેવાની પણ સલાહ આપવામાં આવી છે। તદુપરાંત મિત્રો મહારાષ્ટ્ર અને કેરળમાં પણ JN1ના નવા કેસો મળી આવ્યા છે, જેને લઈને મિત્રો બની શકે કે હવે આવનારા સમયમાં કેન્દ્રીય સરકાર પણ મિત્રો આવી કોઈ એડવાઇઝરી જાહેર કરી શકે, એટલે કે ગાઈડલાઈન જાહેર કરી શકે, જેમાં મિત્રો બની શકે કે ફરી એકવાર ફરજિયાત માસ્ક પહેરવાની પણ સ્થિતિ આવી શકે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવામાનમાં પલટો આવ્યો છે, એકદમ વિરોધાભાસી વાતાવરણ જોવા મળ્યું। મિત્રો સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં પવનના સુસવાટા સાથે કડકડતી ઠંડી પડતી હોય છે, જેની સરખામણીએ મિત્રો આ વર્ષે કંઈક ઉલટું જ થઈ રહ્યું છે તેવું મિત્રો હવામાન વિભાગ જણાવી રહ્યું છે। ખાસ મિત્રો હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમાબેન મોહંતીએ જણાવ્યું કે અઠવાડિયા સુધી હવે વાતાવરણ શુષ્ક રહેશે તેમજ તાપમાન યથાવત રહેશે। સાથે જ 2 દિવસ બાદ તાપમાનમાં વધારો જોવા મળી શકે, એટલે કે મિત્રો તડકો પડશે અને ઉત્તર પૂર્વીય પવનોમાં ખાસ કોઈ જોર નથી દેખાઈ રહ્યો, જેથી તાપમાનમાં વધારો થઈ શકે છે। એટલે કે મિત્રો ડિસેમ્બર જાન્યુઆરી મહિનાની અંદર સિમ્પલી ટાઢ પડતી હોય છે, ઠંડી પડતી હોય છે, પરંતુ અત્યારે વિપરીત પરિસ્થિતિ જોવા મળી છે અને હવામાન ખાતું એવું જણાવી રહ્યું છે કે આવનારા દિવસોની અંદર ગરમીમાં વધારો થઈ શકે છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો PM કિસાન યોજનામાં વધારે રૂપિયા આપવા જઈ રહી છે સરકાર। ખાસ મિત્રો ખેડૂતો માટે બજેટ 2024માં સારા સમાચાર આવી શકે છે। નાણામંત્રી નિર્મલાબેન સીતારામન 1 ફેબ્રુઆરી 2024ના રોજ બજેટ રજૂ કરશે
અને આગામી 2024માં લોકસભાની ચૂંટણી પણ યોજાવાની છે। તેથી મિત્રો સરકાર ખેડૂતોને ભેટ આપીને ખુશ કરવા માંગે છે। સૂત્રોના જણાવ્યા અનુસાર મિત્રો આ વખતે બજેટમાં અન્ય કોઈ ખાસ જાહેરાત કરવામાં આવશે નહીં, પરંતુ ખેડૂતો માટે કંઈક મોટી જાહેરાત થઈ શકે છે। ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં હપ્તામાં વધારો કરવાની જાહેરાત બની શકે કે થાય। સૂત્રોનું કહેવું છે કે હપ્તાની રકમમાં પણ વધારો થશે કે નહીં તે બાબતે કોઈ માહિતી અત્યારે નથી। જો હપ્તાની સંખ્યા વધશે તો ખેડૂતોને દર મહિને 2000 રૂપિયા મળશે, અને એટલે કે મિત્રો વાર્ષિક 8000 રૂપિયા મળશે। અને કૃષિ નિષ્ણાંતો અને એસબીઆઈના રિપોર્ટમાં પણ મિત્રો ખેડૂતો માટે રકમ વધારવાની દરખાસ્ત કરવામાં આવી છે। ખાસ મિત્રો બજેટ આવવાનું છે અને બજેટની જસ્ટ બાદ એક ચૂંટણી છે લોકસભાની। તો મિત્રો બની શકે કે ચૂંટણીને લઈને લોકસભાની ચૂંટણીને લઈને સરકાર જે છે તે ખેડૂતોને ખુશ કરવા માટે બની શકે કે હપ્તામાં વધારો કરી શકે। તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને 42000 રૂપિયા સુધીની ભેટ મળશે। મિત્રો જે ખેડૂતોએ આ બે યોજના જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા દરેક ખેડૂતોના ખાતામાં વર્ષે 42000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે અને આ ઘરે બેઠા આપવામાં આવશે। મિત્રો સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે, ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો પીએમ માનધન યોજનાના પણ ફોર્મ ભરી દે તો તેમને મિત્રો 60 વર્ષની ઉંમર પછી દરેક ખેડૂતોને 36000 રૂપિયા ઘરે બેઠા મળશે। આમ મિત્રો આ બંને યોજનાના પૈસા જોડાઈને ટોટલ 42000 રૂપિયા દર વર્ષે આવા ખેડૂતોને આપવામાં આવશે। વાત કરીએ તો નવા વર્ષે ગેસ સિલિન્ડર સસ્તો થશે। મિત્રો નવા વર્ષમાં હવે થોડા દિવસો બાકી રહ્યા છે, ત્યારે થોડા દિવસો પહેલા મિત્રો પેટ્રોલિયમ કંપનીઓએ મોટા સમાચાર આપ્યા છે અને આ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 39.50 એટલે કે લગભગ 40 રૂપિયાનો ઘટાડો કર્યો છે। અને સાથે જ મિત્રો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના નવા ભાવ પણ આજથી લાગુ થઈ ગયા છે। જો કે મિત્રો ઘરેલું વપરાશ માટેના ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ પણ ફેરફાર કરવામાં નથી આવ્યો અને મિત્રો જે છે તે હજુ પણ આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કહેવામાં આવી રહ્યું છે કે ચૂંટણી આવવાથી ગેસ સિલિન્ડર સસ્તો થઈ શકે છે, પરંતુ હજુ કોઈ ઓફિશિયલ સત્તાવાર રીતે જાહેરાત નથી કરવામાં આવી। પરંતુ આવો કોઈ નિર્ણય આવશે અથવા જાહેરાત કરવામાં આવશે તો અમે તમને જણાવી આપીશું। તો ગુજરાત માટે ફરી એકવાર ખતરાની ઘંટી વાગી છે। હાલમાં મિત્રો દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ JN1ના કેસોમાં સતત ઉછાળો આવી રહ્યો છે, પરંતુ મિત્રો હાલ દેશમાં JN1ના 109 કેસો નોંધાયા છે ગઈકાલે, જેમાં મિત્રો સૌથી વધારે કેસ ગુજરાતમાં નોંધાયા છે। મિત્રો જી હા, અત્યાર સુધી કેરળમાં સૌથી વધારે કેસો નોંધાતા હતા, પરંતુ ગુજરાતમાં કુલ 36 કેસો સૌથી વધારે નોંધાયા છે, જ્યારે દક્ષિણ રાજ્ય કર્ણાટકમાં 34 કેસો, ગોવામાં 14, મહારાષ્ટ્રમાં 9, કેરળમાં 6, રાજસ્થાન અને તમિલનાડુમાં 4 કેસ, તેલંગાણામાં 2 કેસો અને દેશમાં મિત્રો કુલ 7 રાજ્યોમાં કોરોનાનો આ નવો વેરિયન્ટ JN1 ફેલાઈ રહ્યો છે, જેમાં અત્યારે મિત્રો સૌથી વધારે જો કેસો નોંધાયા હોય તો તે ગુજરાતમાં નોંધાયા છે અને તે 36 કેસો છે। મિત્રો ગુજરાતના લોકોને હવે સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે દિવસે ને દિવસે ગુજરાતમાં પણ કેસમાં ઉછાળો આવી રહ્યો છે અને તેને લઈને મિત્રો હું તમને એવું કહેવા માંગીશ કે માસ્ક અને સેનિટાઈઝરનો વધારેમાં વધારે ઉપયોગ કરવો। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો નવું આધાર કાર્ડ બનાવવું હવે ભારે પડશે। મિત્રો નવું આધાર કાર્ડ બનાવવું હવે લોઢાના ચણા ચાવવા બરાબર રહેશે, કારણ કે મોદી સરકાર આધાર કાર્ડ માટે નવો નિયમ અને નવી સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે। આ અંતર્ગત મિત્રો નવા આધાર કાર્ડ માટે અરજી કરનારાઓનું વેરિફિકેશન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે અને આ પાસપોર્ટ વેરિફિકેશન જેવું જ રહેશે, જેમાં મિત્રો SDM સ્તરના અધિકારીઓની મંજૂરી બાદ જ નવું આધાર કાર્ડ આપવામાં આવશે। અને મિત્રો આ પ્રક્રિયા ફક્ત 18 વર્ષ પૂર્ણ કરનારા યુવાનો માટે જ લાગુ થશે અને મિત્રો નવી સિસ્ટમોમાં નવો આધાર જારી કરવામાં 180 દિવસ જેટલો પણ સમય લાગી શકે છે। તો મિત્રો આ દરેક કામો અને પ્રક્રિયાઓને જોતા એવું લાગી રહ્યું છે કે હવે મિત્રો નવા આધાર કાર્ડ બનાવવા તે લોઢાના ચણા ચાવવા બરાબર જેટલું અઘરું રહેવાનું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો શું 100 રૂપિયાની નોટ બંધ થઈ જશે? મિત્રો સોશિયલ મીડિયા પર 100 રૂપિયાની જૂની નોટોને લઈને એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBIએ 31 માર્ચ 2024 સુધીમાં 100 રૂપિયાની જૂની નોટો બદલવા માટે કહ્યું છે અને હવે તે ચલણમાં પણ નથી રહી। શું મિત્રો ખરેખર RBIએ આવી કોઈ જાહેરાત કરી છે કે પછી સોશિયલ મીડિયામાં 100 રૂપિયાની જૂની નોટને લઈને કરાઈ રહેલા દાવાની HD ન્યૂઝની ટીમે તપાસ કરતા જાણવા મળ્યું છે કે RBI દ્વારા આવા કોઈ પણ પ્રકારની સૂચના નથી આપવામાં આવી, માટે આવો કોઈ પણ પ્રકારનો મેસેજ તમારા સુધી પહોંચે કે 100 રૂપિયાની નોટ બંધ થવાની છે તો આ મેસેજને તમારે સાચો ના ગણવો, પરંતુ એક અફવા ગણીને તેને મિત્રો નકારવો અને તેને આગળ પણ ફોરવર્ડ ના કરવો, જેથી કરીને લોકો ભ્રમિત ના થાય। માટે મિત્રો આ એક માત્ર અફવા છે, જેનું મિત્રો તેમાં કોઈ પણ પ્રકારની સચ્ચાઈ નથી, તો તેથી કરીને તમારે મિત્રો આ મેસેજ આવે તો તેને સાચો નથી માનવાનો અને આગળ પણ નથી મોકલવાનો।
તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. મિત્રો ખેડૂતોએ જણાવ્યું કે બાગાયતી ખેતીમાં સરકારે જાહેર કરેલું રાહત પેકેજ ખૂબ જ ઓછું કહેવાય છે, કારણ કે બાગાયતી ખેતી પાછળ ખર્ચો પણ વધુ થતો હોય છે, તેમજ ખૂબ જ મહેનત પછી આ પાકો તૈયાર થતા હોય છે. તેમજ મિત્રો અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પ્રમાણે તો સહાય જે મળે છે સરકાર તરફથી તે દરેક સહાય તો ફક્ત ખેતરની સફાઈ કરવામાં જ ખર્ચાઈ જાય છે. બાકી ખેડૂતોના ખર્ચા માટે જે સહાય મળે છે તે તો મળતી જ નથી. જે પણ નાની સૂની સહાય આપવામાં આવે છે તે તો માત્ર ખેતરને સાફ કરવામાં જ વહી